Hello students, myself Neerav Surti from Ankiteswar Science College, Khilabati, and today we are going to study about a grammar portion in your syllabus, which is parts of speech. Now, what is part of speech? First of all, parts of speech બોલીએ ત્યારે તમને શું મગજમાં આવે છે? Parts of speech. ત્યારે we are speaking any kind of sentences. તો એ sentences parts of speech નું બનેલું છે. Verb, adverb, noun, pronoun, adjective, right? Prepositions, conjunctions, આ બધા parts of speech છે. That is why it called parts of speech. Because આના વગર speech અધૂરી છે. If we will not use parts of speech, we will not able to construct any sentence. બરાબર? પહેલું છે noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, and interjection. Right, so these are 8 parts of speech which we are going to study today. So we'll start with the first one, noun. હવે આ તમને બધાને ખબર જ છે કે નાઉન મતલબ કી નામને આપણે નાઉન તરીકે ઓળખીએ છીએ નોર્મલી, અને સેન્ટેન્સમાં જ્યારે બી કોઈ નામ આવે તો ઇન જનરલ આપણે બોલીએ કે હા નાઉન છે. યસ, ઇટ્સ ટ્રુ, બટ ખાલી એ જ નાઉન છે એવું નથી. There are other several nouns in sentence as well. This part of speech refers to words that are used to name persons, things, animals, places, ideas or events. એ કોઈનું નામ હશે, કોઈ પર્સનનું, કોઈક વસ્તુ, થિંગ્સ, એનિમલનું નામ હશે, પ્લેસીસનું નામ હશે, કોઈક આઈડિયાઝ હશે, કોઈ ઇવેન્ટની વાત થઈ હશે, તો એવા બધા પણ નાઉનના અંદર આવે છે, નાઉનની કેટેગરીની અંદર આવે છે. Nouns are the simplest among the 8 parts of speech. અને નાઉન એ એવું પાર્ટ્સ ઓફ સ્પીચ છે જે બીજા 8 માંથી સૌથી સહેલું છે અને આઈડેન્ટિફાઈ કરી શકાય એવું છે, રાઈટ? For an example, India won its independence from the British rule in the year 1947. Now અહીંયા India જે છે તે નાઉનમાં આવે, as well as independence. So India won its independence from the British rule in the year 1947, right? અહીંયા જે ઇટાલિયન બોલ્ડ કરીને મેં હાઇલાઇટ કર્યું છે તે નાઉન છે. Independence is also a noun. Why? Because first it was a thought, like we want independence. એક thought છે આપણો, અને અહીંયા લખ્યું જ છે કે કોઈ આઈડિયા બી હોય તેને બી નાઉનના કાઉન્ટ કરવામાં આવશે. Second, Manmohan Singh was the Prime Minister of India. So we have to identify the nouns in particular sentence, right? Manmohan Singh, again એ તો એક નામ જ છે, તો એ આઈડેન્ટિફાઈ થઈ ગયું, yes, this is noun. પ્રાઇમ મિનિસ્ટર બી એક નાઉન કહેવામાં આવે છે અને ઇન્ડિયા પણ એક નાઉન છે. ઇટ્સ માય બર્થડે, બરાબર? આમાં આપણે કોઈ નામ દેખાતું નથી, but we can identify like on basis of the word birthday. ઓકે, સો નાઉનનું આપણને ખ્યાલ આવી ગયું, બટ એ નાઉનના અંદર પણ કેટેગરીઝ છે, બરાબર? જેમ એક સેન્ટેન્સમાં એકથી વધારે નાઉન હોઈ શકે છે, બરાબર? તો એ બધા નાઉનને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે કેટેગરીઝ પહેલા જાણી લઈએ કે કઈ કઈ કેટેગરીઝ છે. ફર્સ્ટ છે પ્રોપર નાઉન. Proper nouns always start with a capital letter and refers to specific names of persons, places or things. કે જે proper noun જે હશે તે શું હશે કે એનું એ વર્ડનો જે પહેલો લેટર હશે, પહેલો આલ્ફાબેટ, તે કેપિટલ હશે. So we can find it easily કે અચ્છા this is the proper noun. For example, Volkswagen, Beetle, બરાબર? So મતલબ કે બેઝિકલી એ નામ આપ્યું છે કે કોઈક વસ્તુનું, કોઈક જગ્યાનું, કોઈક વ્યક્તિનું નામ લખેલું હશે અને એ વર્ડનો, એ નામનો ફર્સ્ટ લેટર કેપિટલ હશે, તો વી હેવ ટુ આઈડેન્ટિફાઈ કે ધીસ ઇઝ પ્રોપર નાઉન, રાઈટ? અહીંયા પહેલું છે Volkswagen Beetle. એક Volkswagen એક કંપની છે કારની, રાઈટ? અને એની મોડેલ નંબર આપેલો છે કોઈ કારનો. Shakey's Pizza, રાઈટ? અગેન એક પ્લેસનું નામ છે કે જ્યાં પિઝા મળે છે, એક નાઉન થયું. ગેમ ઓફ થ્રોન્સ, રાઈટ? એક શોનું નામ છે, એક ઓનલાઈન સિરીઝનું નામ છે. અગેન એનો ફર્સ્ટ વર્ડ તમે જુઓ કે કેપિટલ છે. તો ધીસ ઇઝ વોટ પ્રોપર નાઉન ઇઝ, રાઈટ? કે જેનો પહેલો લેટર ઓલવેઝ કેપિટલ હશે and we can find it easily. Second is common noun. Common nouns are the opposite of proper noun. કે જે proper noun છે,
જે ફર્સ્ટ લેટર આલ્ફાબેટ જે હોય તે કેપિટલ હોય તેના એક્ઝેક્ટ અપોઝિટ છે. These are just general names of persons, things or place. કે એ ઇન જનરલ વાત કરતો હશે, બરાબર. આ બધી વસ્તુઓ છે જ્યારે આપણે કોઈ સેન્ટેન્સમાં ઉપરના જે એક્ઝામ્પલ જો કે પ્રોપર નામના એક્ઝામ્પલ જેવા છે કે ચિકીઝ પિઝા, ગેમ ઓફ થ્રોન્સ, ફિર વોક્સવેગન બીટલ, એ બધું જ્યારે સેન્ટેન્સમાં યુઝ કરીએ ત્યારે આપણે એને સમટાઈમ્સ આપણે ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ કાં તો પછી એનું કેપિટલ રાખીએ છીએ પહેલો આલ્ફાબેટ. વાય? બીકોઝ we are talking about something specific, right? But જ્યારે કંઈક સ્પેસિફિક નથી, but in general કાર in general Volkswagen નથી, Alto નથી, કોઈ, but in general જ્યારે કારની વાત થાય, but એ કાર તો છે, એક વસ્તુ છે, એક નામ છે, right? So એવા જ્યારે સેન્ટેન્સીસ યુઝ કરશું જેમાં in general વાત થતી હશે, not specific, તો એવા જગ્યાએ જે પણ વસ્તુ, જગ્યા કે વ્યક્તિનું નામ મેન્શન કરશું તે કોમન નાઉનમાં આવશે, right? These are just general names of persons, things or places. કે જે કોઈક વ્યક્તિનું નામ હશે, કોઈક વસ્તુનું નામ હશે, કોઈક જગ્યાનું નામ હશે, બધી જનરલ, બરાબર. એક્ઝામ્પલ નીચે લખ્યું છે કે કારની વાત કરે છે, મેં કીધું ને તેમ car, but which car? There are plenty of varieties in cars, right? We have so many options. ઉપર આપણે જોયું કે Volkswagen કંપનીની પર્ટિક્યુલર કારની વાત થઈ છે, બટ અહીંયા કોઈ બી સ્પેસિફિક નથી કે કઈ કાર. So it is common noun, right? Pizza parlor, TV series, whatever. Concrete noun. This kind refers to nouns which you can notice through your five senses. આપણી પાંચ સેન્સ છે, બરાબર. તેના થ્રુ આપણે એને સેન્સ કરી શકીએ, જોઈ શકીએ, સાંભળી શકીએ, ટચ કરી શકીએ, સ્મેલ કરી શકીએ. એ બધી જે સેન્સીસ છે ને આપણી, તેના થ્રુ જે વસ્તુને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ તેને કોન્ક્રીટ કહેવાય. ફોલ્ડર છે, એક ફોલ્ડર હશે, ફાઇલ મૂકવાનું, આપણે હાથથી ટચ કર્યું એને, ઇટ્સ ઓલ્સો અ નાઉન. સેન્ડ, રેતીને આપણે હાથમાં ટચ કરી શકીએ છીએ, રાઈટ. બોર્ડ, બોર્ડ પર આપણે લખી શકીએ છીએ. તો આ બધા કોમન નાઉન, સોરી કોન્ક્રીટ નાઉન થઈ ગયા, which we can see, which we can smell, which we can hear, right? Which we can touch. એ બધી વસ્તુ શું છે, આપણા ફાઈવ સેન્સીસ જે છે નોર્મલ હ્યુમનના, તેના થ્રુ આપણે જે બી વસ્તુઓને આપણે ટચ કરી શકીએ, જોઈ શકીએ, સાંભળી શકીએ, રાઈટ, ઇન જનરલ આઈડેન્ટિફાઈ કરી શકીએ, તો એ કોન્ક્રીટ નાઉનમાં આવશે, રાઈટ. સો these are the example. Abstract, another category of noun. Unlike concrete nouns, abstract nouns are those which you can't notice through your five senses. કોન્ક્રીટમાં આપણે આપણા ફાઈવ સેન્સીસથી એને ઓળખી શકીએ છીએ કે આ કઈક વસ્તુ છે, કઈક વ્યક્તિ છે, કોઈક એનીથિંગ. બટ એબ્સ્ટ્રેક્ટમાં આપણે એને જોઈ શકતા નથી, ટચ કરી શકતા નથી, બટ સ્ટીલ ઇટ ઇઝ અ નાઉન. હેપીનેસ, હેપીનેસને આપણે જોઈ શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, બરાબર. આપણે ખાલી એને ફીલ કરી શકીએ છીએ. વી કેન ઓનલી ફીલ ધ હેપીનેસ. ડિસલાઇક, નથી ગમતું આપણને કરવાનું. બ્રેવરી, આપણી કરેજ, આપણું જે બ્રેવરી કરે, આપણે કામમાં કંઈક બતાવીએ ને કે યસ આઈ કેન ડુ ધીસ, એન્થુઝિયાઝમ કહીશું, આપણે ઇન્સ્પિરેશન કહીશું અંદરથી. તો યુ નો ધોઝ આર ઓલ્સો નાઉન, બટ વી કેન નોટ ટચ ઇટ, વી કેન નોટ હિયર ઇટ, right? We cannot taste it, right? We just only feel it. So that's why it is abstract noun. So these are the categories of noun. Okay, let's go further. Okay, so noun nu section khatam થાય છે. Now it's time for the pronoun, right? What is pronoun? A pronoun is a part of speech which functions as a replacement for a noun. નાઉન આપણે બધી જગ્યાએ યુઝ કરી શકીએ એવું થવાનું નથી. સો પ્રોનાઉન શું છે? એ પ્રોનાઉન એ નાઉનના જગ્યા પર યુઝ થતું એક બીજો વર્ડ છે. આઈ, ઇટ, હી, શી, માઇન, હિઝ, હર્સ, આ બધા પ્રોનાઉન્સ છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ અગર વાત કરીએ કે હું વાત કરીશ કે સમીર ઇઝ અ ક્લેવર ચાઇલ્ડ. સમીર એક હોશિયાર છોકરો છે. હી કેન રન ફાસ્ટ, રાઈટ. બીજું સેન્ટેન્સ જે યુઝ કર્યું તેમાં મેં પાછું સમીર નહીં બોલ્યો, મેં હી નો યુઝ કર્યો, રાઈટ. ઉપરના સેન્ટેન્સમાં સમીર હતું, નીચેના સેન્ટેન્સમાં હી યુઝ કર્યું. તો હી ઇઝ અ પ્રોનાઉન which we can use as a replacement of a noun. For example, Janice is a very stubborn child. She just stared at me and when I told her to stop, right? પહેલા હતું જેનિસ, પછી યુઝ થયું અહીંયા she. So we can identify the she અહીંયા pronoun છે. The
largest slice is mine. બરાબર, mine આવ્યું. Mine is also a pronoun. We are number one. બરાબર, we use થાય છે. નાઉન કોને કહીશું કે બધાના નામ લેવા પડતા આપણે. સપોઝ આપણી ગ્રુપ હતે, જેનિસ, શમીર, બીજા પેલું નામ, ત્રીજાનું નામ, ચોથાનું નામ, તો એ નાઉન આવશે. બટ એ નાઉન છે, એ ઝુંડ છે, બરાબર. તો આપણે ડાયરેક્ટલી એ ગ્રુપને કેવી રીતે ટાર્ગેટ કર્યું, વી થી એડ્રેસ કર્યું કે વી આર નંબર વન, અમે નંબર વન આવ્યા. Right, we don't have to write everyone's name every time, so that's the reason in English language we have pronoun, so that we can speak English easily. We don't have to speak noun every time, we can use pronoun instead whenever it is in need. Right, જે ઇટાલિકમાં જે વર્ડ છે એને બોલ્ડ છે તે અહીંયા છે pronoun. Right, so this is it. Pronoun is also as simple as noun. એમાં કંઈક વધારે એવું નથી કે આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે કે અચ્છા પ્રોનાઉન કયું છે, નાઉન કયું છે, ચેક કરીએ. નો, ઇટ ઇઝ as easy as noun. We just have to identify કે કયું રિપ્લેસમેન્ટ છે નાઉન નું. That's it. Okay, now moving forward, adjective. This part of speech is used to describe a noun or a pronoun. Adjectives can specify the quality, the size and the number of nouns or pronouns. Adjective શું કરે છે કે this part of speech is used to describe noun and pronoun. Noun and pronoun ને દર્શાવવા માટે adjective નો use થાય છે. Right? શું છે કેવું છે જોઈ લઈએ આપણે. Basically adjectives can specify the quality, the size and the number of noun or pronoun. કે નાઉન અને પ્રોનાઉન ની ક્વોલિટી કઈ છે, ક્વોન્ટિટી કેટલી છે, એની સાઇઝ શું છે, એ બધું નંબર્સ કહેવાય છે. That is what adjective stands for. The cravings are complicated. Cravings, બરાબર, આપણને ભૂખ લાગે છે, ક્રેવિંગ થાય છે કે મને આ ખાવું છે, મને પેલું ખાવું છે. એકદમ કોમ્પ્લિકેટેડ, આપણને ખબર નહીં પડે અમુક આપણને શું ખાવું છે એક્ઝેક્ટલી, બટ વી વોન્ટ ટુ ઈટ સમથિંગ. રાઈટ, સો કોમ્પ્લિકેટેડ શું થઈ ગયું અહીંયા, ક્રેવિંગ્સ, મતલબ કે સોરી, કોમ્પ્લિકેટેડ શું થઈ ગયું અહીંયા, is it is an adjective which is pushing the meaning of noun and pronoun. Like the cravings are complicated. I have two hamsters. બરાબર, hamster અહીંયા જુઓ તો એક નાઉન છે, કોઈક એક ખાવાની વસ્તુનું નામ છે hamster. Right, so I have two hamsters. બે hamsters છે મારી પાસે. બરાબર, so we have to identify કે અહીંયા two જે છે તે નાઉન અથવા પ્રોનાઉન આપણે જે કહીએ તે તેના અર્થમાં વધારો કરે છે. અચ્છા, પ્રોનાઉન નાઉન છે બટ કેટલા છે, બે છે. ક્વોન્ટિટી, ક્વોલિટી, સંખ્યા આપણે બધું જોવાનું છે. રાઈટ, લાસ્ટ વન, વાવ, ધેટ ડોનટ ઇઝ હ્યુજ. ડોનટ ની વાત થઈ છે, ડોનટ એક ખાવાની વસ્તુ છે, અગેન ઇટ્સ અ નાઉન, બટ એ કેવું છે, હ્યુજ છે. બરાબર, તો હ્યુજ ઇઝ અ એડજેક્ટિવ. It's an adjective. So we have to remember કે exactly adjective કોના માટે યુઝ કરીશું આપણે, નાઉન અને પ્રોનાઉન માટે. સો જ્યારે પણ adjective ને આઈડેન્ટિફાઈ કરવા હોય તો we just have to find noun and pronoun. પછી આપણે જોવાનું સેન્ટેન્સમાં કે અચ્છા cravings, બટ કેવી cravings, complicated, તો complicated થઈ ગયું adjective. two hamsters, બરાબર, two છે, hamsters ની સંખ્યા પછી two, so we have two hamsters. Wow, that donut is huge. Okay, donut is a noun, but what is an adjective? A donut huge છે, તો huge એ એનું adjective થઈ ગયું. Right, so this is what adjective is. Nothing big, nothing complicated, it is as easy as noun, pronoun. Right, we just have to identify. Okay, so now we coming to the verb. Verb is the most important part, or we can say important member of part of speech. As it is written, this is the most important part of speech, for without a verb a sentence would not exist. એના વગર sentence exist કરતું નથી. This is a word that shows an action or a state of being of the subject in a sentence. એક sentence ની અંદર subject શું કરે છે, like subject ની action શું છે તે બતાવવા માટે એક verb નો use થાય છે. Now what are the verbs? Am, is, are, was, were. This is the verb. આ general verbs છે બધા. But it is not necessary કે આટલા જ verb છે. For an example, as usual, the stormtroopers missed their shot. Okay, કોઈક ટીમ નું નામ લીધું છે. Just imagine team છે આ.
ફૂટબોલની, રાઈટ, અને એમનો ગોલ હતું તે મિસ કરી ગયા. બટ અહીંયા એમ ઇઝ આર વોઝ વેર કઈ છે નથી, બટ મિસ્ડ છે, બરાબર. મિસ નું મિસ્ડ, મિસ કરવું મતલબ કે ચૂકી જવું, મિસ્ડ એટલે થઈ ગયું, ચૂકી ગયા જ છે. દેટ ઇઝ વાય ed લગાડેલું છે, બરાબર. પાસ્ટ ટેન્સ ની વાત છે. So as we don't have am is or was were here, that doesn't mean it do not contain any verb. આ સેન્ટેન્સ ની અંદર વર્બ છે miss, બરાબર. ed લગાડેલું છે મતલબ કે વર્બ નું ત્રીજું ફોર્મ. The italicized word express the action of the subject stormtroopers. Stormtroopers મતલબ એક કોઈ એક ટીમ નું નામ છે, બરાબર. એ ટીમ નું એક્શન શું થઈ, શું મિસ કરી ગયા, એક ગોલ, બરાબર. તો એક ગોલ મિસ કરી જવું, એ મિસ થઈ જવું એની એક્શન છે, રાઈટ. ગોલ કર્યો હોતે તો એ અલગ લખેલું હોતે અહીંયા, બટ એ કર્યો હોતે તે લખેલું હોતે, તો that is what action is. So in the sentence, what is verb? Verb is a particular word which will show the exact action of a subject. Subject એની અંદર જે પણ action કરશે તે બતાવે છે, રાઈટ. બીજું છે they are always prepared in emergency. બરાબર. અહીંયા તો હવે આર છે, સો આપણને ખ્યાલ આવે છે, but you have to identify આર નો મતલબ શું છે. they are always prepared in emergency, એ બધા રેડી છે ઇમરજન્સી માટે, બરાબર. આર ઇઝ અ વર્બ. આપણે આર ને વર્બ ને રીતે સમજવાનું છે અહીંયા કે એ આર શું બતાવે છે, એક્શન બતાવે છે. they are always ready, મતલબ કે they are always prepared in emergencies. Verb are refers to the state of being of the pronoun they, right. they pronoun છે. again they કોના માટે રેફર થયું છે કે અમુક લોકોના ટોળાઓ માટે. it refers for a group. આપણે બધાનું નામ નથી લેતા, અગર બધાનું નામ લેતા હતે તો એ નાઉન હતે, but we refer the group as a they. તો they ના માટે અહીંયા they શું થઈ ગયું, પ્રોનાઉન થઈ ગયું, અને they ના માટે આપણે લીધું are. અગર પર્ટિક્યુલરલી અહીં કોઈ એક વ્યક્તિ હતે, મતલબ કે નાઉન હતે, ફોર એન એક્ઝામ્પલ સમીર, તો સમીરની જોડે આવતે is આવતે. કેમ? બીકોઝ એ સિંગ્યુલર છે. they શું થઈ ગયું, પ્લુરલ થઈ ગયું. સો they માટે પ્લુરલ છે બીકોઝ એ બહુવચન છે. સો they are always prepared. અગર અહીંયા કોઈ એક પર્ટિક્યુલર નામ હતે, નાઉન હતે, અહીંયા પ્રોનાઉન છે they. અગર નાઉન હતે તો સમીર is, એક સિંગ્યુલર માટે ખાલી is આવતે, but is again it is also a verb, right. So this is what verb is. Now we are moving forward to adverb. Just like adjectives, adverbs are also used to describe verbs. Adjective નું આપણે જોયું કે નાઉન અને પ્રોનાઉન ના અર્થમાં વધારો કરે છે, રાઈટ. એટલે કે એનું મીનિંગ બતાવે છે કે મીનિંગ કંઈક વધારે કરે છે. But the difference is that adverbs describe adjectives, verbs or another verbs. કે જે એડજેક્ટિવ હતું તે શું દર્શાવતું હતું, નાઉન અને પ્રોનાઉન. બટ અહીંયા એડવર્બ શું દર્શાવે છે, એડવર્બ્સ બી દર્શાવે છે, એડજેક્ટિવ પણ દર્શાવે છે, વર્બ્સ પણ દર્શાવે છે. કઈ રીતે? લેટ્સ સી. ટાઇપ્સ આપી છે અહીંયા, ઘણા અલગ અલગ પ્રકારની ટાઇપ્સ છે એડવર્બના. એડવર્બ ઓફ મેનર, એક મેનર બતાવતું એડવર્બ કોને કહીશું? This refers to how something happens or how an action is done. કે કઈ વસ્તુ કેવી રીતે થઈ છે અને એ એક્શન શું છે. ફોર એક્ઝામ્પલ, એની danced gracefully, રાઈટ. એની ઇઝ અ નાઉન. અગેન એને એ ડાન્સ કર્યું તે શું થઈ ગયું, એને gracefully. It is showing something કે નાચી છે, મતલબ કે she danced very well, but એનું એ graceful હતું. તો graceful શું થઈ ગયું, is an adverb. કે એ કંઈક મેનર બતાવે છે કે કોઈક એક્શન થઈ છે, એ કયા મેનરમાં થઈ છે, રાઈટ. સપોઝ એની cleaned house very brilliantly, રાઈટ. brilliantly શું થશે, એડવર્બ થશે કે એ ઘણી સારી રીતે એણે ઘર સાફ કર્યું છે. So whenever there is a manner, મતલબ કે we can say કે જ્યારે પણ સેન્ટેન્સમાં દેખાશે આપણને કંઈક કે કોઈક પર્ટિક્યુલર સેન્ટેન્સ બતાવ્યું છે કોઈક મેનર દર્શાવવા માટે, નોટ સેન્ટેન્સ બટ અ વર્ડ, કે એની ડાન્સ્ડ ગ્રેસફુલી. તો ગ્રેસફુલી શું થઈ ગયું, એક એડવર્બ થઈ ગયું. કોના માટે? એની માટે. એની જે ડાન્સ કર્યો તે ઘણો ગ્રેસફુલ હતો. we'll see the next one. The word gracefully tells how Annie dance. બરાબર. gracefully શું દર્શાવે છે કે એનીએ ડાન્સ કેવી રીતે કર્યો. એ થઈ ગયો adverb of manner. Now adverb of time. જેવી રીતે કોઈ મેનર હતું, એક્શન બતાવવાની છે તે બતાવવા માટે. ટાઈમમાં શું આવશે?
This states when something happens or when it is done. પર્ટિક્યુલર ટાઈમ બતાવશે ક્યારે થયું છે, કઈ જગ્યાએ થયું છે, એની ક્યારે થયું છે. એક્ઝામ્પલ, she came yesterday. और yesterday બતાવે છે આપણને કે એ કાલે આવી, right? So the italicized word tells when she came. બરાબર, came એ અહીંયા એડવર્બ થઈ ગયો એનો, બીકોઝ એ એની એક્શન બતાવે છે કે એક્ઝેક્ટલી આવી ક્યારે. ઓકે, ડાન્સમાં તો શું હતું, ડાન્સ હતું, પણ ડાન્સ કેવું હતું, ગ્રેસફુલી. તો ગ્રેસફુલ ઇઝ એન એડવર્બ. સેમ અહીંયા આવી yesterday, તો came is an adverb. ટાઈમ થઈ ગયું, હવે આપણે જશું પ્લેસ પર. એડવર્બ ઓફ પ્લેસ. This tells something about where something happens or where something is done. When એટલે time, where એટલે જગ્યા, place યાદ રાખજો. Of course, I looked everywhere, right? અહીંયા થોડું સિમિલર થઈ ગયું, જેવું અંદર લખ્યું છે ડેફિનેશનમાં તેવું જ અહીંયા વર્ડ બી છે કે મેં બધી જગ્યાએ જોયું છે, everywhere. So we are targeting to certain places, right? If we are finding something in our home, તો આપણે બોલીશું કે મેં બધા જ રૂમમાં જોયું છે. I tried to find it everywhere. So everywhere becomes an adverb of place, right? The adverb everywhere tells where I looked. So આપણે ખાલી એટલું જોવાનું છે. Of course, I looked, મેં જોયું, but ક્યાં જોયું? So everywhere is an adverb. Simple. Now adverb of degree. This states the intensity of the degree to which a specific thing happens or is done. Degree બતાવશે કે કયા ડિગ્રી સુધીમાં, મતલબ કે this states the intensity, કેટલી ઇન્ટેન્સિટી વસ્તુ થઈ છે એન્ડ કઈ રીતે થઈ છે. બરાબર, એક્ઝામ્પલ જોઈ લઈએ. The child is very talented. ઇન્ટેન્સિટી શું બતાવો, મતલબ what is intensity? First of all, કે એ એવું એક વર્ડ છે કે જે દર્શાવશે કઈ રીતે થયું છે. ગ્રેસફુલી, જેમ આપણે જોયું ઉપર કે ડાન્સ ગ્રેસફુલી, એનું મેનર થયું કે એ નાચી બટ in a very graceful manner, right? સેમ ડિગ્રી શું બતાવે છે કે એક કઈક વસ્તુનું પ્રમાણ દર્શાવશે કે ઓકે ધ ચાઇલ્ડ છે બટ કેવું છે, ઘણું ટેલેન્ટેડ છે. So that states the intensity or the degree to which a specific thing happens or is done. So this is what adverb of degree is. For an example, the child is very talented. Talented છે but કેટલું, very. So very is an adverb. This italicized adverb answers the question, to what degree is the child talented? કઈ ડિગ્રી સુધી જે ચાઇલ્ડ જે છે તે ટેલેન્ટેડ છે? તો ખૂબ જ ઊંચી ડિગ્રી છે, very talented, right? So this is what adverb is. Moving forward to the next one, preposition, right? What is preposition? First of all, this part of speech basically refers to words that specify location or a location in time. કે એવી જગ્યા હશે, એવું વર્ડ હશે, સોરી નોટ જગ્યા, એવું વર્ડ હશે કે જે લોકેશન દર્શાવતું હશે. ફોર એન એક્ઝામ્પલ, above, below, throughout, outside, inside, before, near, since. So આ બધા જે વર્ડ્સ છે તે શું છે? પ્રેપોઝિશન્સ છે. સેન્ટેન્સમાં જ્યારે બી આવા વર્ડ્સ આવે તો we have to identify કે ઓકે this is preposition, right? તો પર્ટિક્યુલરલી લોકેશન બતાવે છે અને ટાઈમ બતાવે છે કે શું છે એક્ઝેક્ટલી. સેન્ટેન્સ જોઈ લઈએ આપણે. Mika is hiding under the bed. Okay, લોકેશન શું થઈ ગઈ? under is a preposition કે જે બતાવે છે કે મિકા કરીને એક ચાઇલ્ડ જે છે, એક છોકરું જે છે એ બેડના અંદર છુપાયેલો છે. is hiding under the bed, right? So under becomes a preposition, right? We have to remember that it will show a location, right? The italicized preposition introduce the prepositional phrase under the bed. એનું prepositional phrase થઈ ગયું, right? And tells where Mika is hiding. So under the bed, under is a word which is preposition. Next one, during the game the audience never stopped cheering for their team. Okay, game, during the game मतलब कि during શું થઈ ગયું? Again it is showing something, બરાબર? એક ટાઈમ સ્પેન બતાવે છે કે ગેમ ચાલતી હતી during, ત્યારે જે પણ ફેન્સ હતા તેમણે પોતાની ટીમને ચીયર અપ કરી, રાઈટ? આફ્ટર અત્યારે તો આફ્ટર લખાતે, અહીંયા ડ્યુરિંગ લખાયું છે. અહીંયા ડ્યુરિંગ ધ ગેમ
The audience never stopped cheering for the team. So the italicized preposition introduce the prepositional phrase during the game. During the game જે શું છે એ prepositional phrase છે, but એની અંદર during જે છે, બરાબર, અહીં નીચે લખ્યું છે કે and tells when the audience cheer. audience એ ક્યારે cheer કર્યું? when. તો when is during એનો આન્સર છે કે during is a preposition કે જ્યારે audience એ cheer કર્યું એમની ટીમને. So this is what adverb is. We have to remember this. Now moving forward to our seventh parts of speech, which is conjunction. Conjunction is a very simple and normal thing we can assume, because conjunction એ વસ્તુ છે કે તમે યુઝ કરો જ છો. And, yet, so, but, for, nor, or, etc. So this is what conjunction are. The conjunction is a part of a speech which joins words, phrases, or a clause together. Right? અગર simple, compound, complex sentences જે sentence structure છે તેની અંદર compound sentence structure જે છે તેની અંદર શું થાય છે કે compound sentence structure માં બે એવા phrase હશે જેને જોડવામાં આવશે conjunction દ્વારા, અને એ conjunction, this is what conjunction are, કે બે sentence ને જોડતું એક word કે phrases ને જોડતું એક word, એ word હવે આપણે identify કરવાનું. That's it. We just have to identify the conjunction. For an example, and, yet, but, for, not, or, and so. These are the conjunction. Right? Now we will use it in a sentence. This cup of tea is delicious and very soothing. બરાબર? If you look at this sentence very specifically, તો and ને અહીંયા તમે highlight માં જુઓ છો તો and is a conjunction કે જે બે words, બે sentence ને જોડે છે. This cup of tea is delicious, કે આ ચાનો કપ જે છે તે બહુ, આ ચા મતલબ અલ્ટિમેટલી બહુ delicious છે. And very soothing, અને એ બહુ ખૂબ જ સારી છે અને એમ પીને મજા આવી ગઈ, kind of that. So and શું થયું અહીંયા? એ બંને વર્ડ ને જોડતો એક conjunction. Kyoko has to start all over again because she didn't follow the professor's instruction. બરાબર? અહીંયા because એવો word છે કે બે sentences ને જોડતું ચાલ્યું. બરાબર? So we have to identify because અહીંયા એક conjunction છે કે જે બે બંને વર્ડોને બંને sentences ને જોડે છે. બરાબર? Homer always wanted to join the play. બરાબર? હોમર નામનો એક વ્યક્તિ છે જેણે always play join કરવું હતું, but he didn't have the guts to give audition. મતલબ કે એક હોમર નામનો એક વ્યક્તિ છે જેણે પ્લે જોઈન કરવું હતું, but he didn't have the guts to audition. મતલબ એનામાં ગટ્સ ના હતા ઓડિશન આપવાના. તો અહીંયા but શું થઈ ગયું? એ બંને સેન્ટેન્સ ને જોડતું એક conjunction થઈ ગયું. So we can identify that but is a conjunction. Right? The italicized words in the sentences above are some example of conjunction. So conjunction is a very simple form of parts of speech, category of parts of speech that we can identify easily. We just have to focus કે કયું word એવું દેખાય છે sentence માં કે જે બે sentence ને જોડે છે, or else બે phrase ને જોડે છે. Right? But conjunctions are limited. And, yet, but, for, so એ બધા conjunction છે, so we can identify easily by just remembering them. Okay, so now we are moving forward to the last parts of speech, which is interjection. Right? What is interjection? This part of a speech refers to words which express emotions. Since interjections are commonly used to convey strong emotions, they are usually followed by an explanation point. मतलब कि interjection શું છે કે જે આપણી જે ફિલિંગ્સ છે જે આપણે ફીલ કરીએ છીએ, રાઈટ, એક્ઝેક્ટલી, કે સપોઝ નેચર ને જોઈને આપણને ફીલ થાય કે વાવ વોટ અ બ્યુટીફુલ સાઇટ ઇટ ઇઝ, વોટ અ બ્યુટીફુલ સનસેટ ઇટ ઇઝ. તો જે એટ પર્ટિક્યુલર ટાઈમ જે ફીલ થાય આપણને, એના માટે આપણે જે વર્ડ્સ યુઝ કરીએ, વાવ, વોટ અ બ્યુટીફુલ નેચર, અને એના જેવા જે બીજા સિમિલર વર્ડ્સ છે તે, સો એ જે વર્ડ્સ છે તેને ઇન્ટરજેક્શન્સ કહેવામાં આવશે. ફોર એક્ઝામ્પલ અગર લઈએ તો આઉચ, ધેટ મસ્ટ હેવ હર્ટ. બરાબર, જ્યારે કોઈ ઠોકર લાગે તો આપણે બોલે છે આઉચ, ધેટ મસ્ટ હેવ હર્ટ. રાઈટ? હુર્રે, વી વોન. લાઈક ફિલિંગ છે, એક ઇમોશન છે આપણું, કે જ્યારે આપણે ખુશ હોય ત્યારે હુર્રે કહીએ છીએ કે વી વોન. હે, એક્સપ્લેનેશન માર્ક,
I said enough. Right? કે હવે મેં વધારે બોલી લીધું છે. That's it. ખતમ. The bold words attached to the main sentence above are some examples of interjection. So in a way, we have to identify a particular word which is showing emotions, which is showing that what kind of feeling we are having, right? In a sentence, if we want to find interjection, we will find it easily because એના પાછળ કોમા લખેલ કોમા હશે કે તો એક એક્સક્લેમેશન ઉદ્ગાર ચિહ્ન આપણે જેને કહીએ છીએ તે લગાવેલું હશે. That will help us to identify interjection easily, right? તો ઇન્ટરજેક્શન એક એવી વસ્તુ છે જે એની આપણું ઇમોશન શો કરતો હશે એ વર્ડ દ્વારા, રાઈટ? સો સેન્ટેન્સમાં આવું જ જે વર્ડ છે તે એક ઇન્ટરજેક્શન છે. ઓકે, ધેટ્સ ઇટ. ધીસ ઇઝ વોટ પાર્ટ્સ ઓફ સ્પીચ ઇઝ, જેમાં આપણે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ જોયું જેનાથી એક સેન્ટેન્સ બને છે, બરાબર? અને કયું સેન્ટેન્સના અંદર કયો વર્ડ નાઉન છે, પ્રોનાઉન છે, વર્બ છે, એડવર્બ છે, એડજેક્ટિવ, preposition, conjunction અને interjection. આટલા જે 8 આપણે parts of speech જોયા ને I have give you enough example to remember or to identify which parts of speech a particular word stand for. Thank you.